હેલો ગુડ મોર્નિંગ. આજના બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને જો સવારે કેટલા 10 વાગી ગયા છે અને અંશ જોવે છે ટીવી. અમારે તો ટીવીમાં રિચાર્જ હોય પણ તો સવારમાં ઉઠીને હોસ્પોટ જ ઘરે. અને આ મેડમે જો આ મેડમ જ જાગીને આવ્યા છે ઉપરથી અને હજી તો બેઠા, ચા પીતો નથી. તો ચાલો મારે રસ્તા પર જવાનું છે એટલે હું તો થઈ ગઈ તૈયાર. અને હા, અમારા સાહેબ છે તો અમારા સ્ટાફના એમના બાબાના ઘરે દીકરીનો જન્મ થયો છે ને, એટલે જો બધાને આવી રીતે પેંડા વેચ્યા છે. આ ડબ્બામાં ડબ્બો બહુ મસ્ત છે અને પેંડા અને ચોકલેટ વેચી છે. તો અમારા પેંડા તો કાલીને દેવા આવ્યા હતા અને અમારો ડબ્બો એક અલગ હતો. અને આ જો 4 ડબ્બા છે. 4 ડબ્બામાં 2 અમારા જસાપરના આશાબેન, એક ઉકડાવાળા આશાબેન અને એક સિંહજો. તો આ 4 ડબ્બા આજે દેવાના છે. તો જો દીકરાનો જન્મ થાય ને અને પેંડા બધા વેચે ને, એ તો બધા વેચે દીકરાના જન્મ ઉપર. દીકરીનો જન્મ થાય ને જો પેંડા વેચે ને, એ સાચી ખુશી કહેવાય. તો ચાલો જસાપર જવા માટે હવે નીકળીશું. હાલો પછી જો જસાપર પહોંચી ગયા એટલે આજે અમારે છે ને એક્સરે વાળા માટે 60 વર્ષથી ઉપરના હોય ને એના જ મૂડી મોકલવાના હતા. તો જો અત્યારે લાભાર્થીને કાલ ફોન કરીને કીધું હતું. હવે અત્યારે પાછા ઘરે બોલાવા ગઈ હતી. હવે બધાને તૈયાર કર્યા. હવે રિક્ષા બાંધી છે, રિક્ષા આવે છે લેવા બધાને. રિક્ષા લેવાઈ આવશે અને મૂકવા પણ આવશે. પછી આવી ગયા આંગણવાડીએ. તો આંગણવાડીના બાળકો જો છે બધા, અને એમના માટે હું લાવી છું ચોકલેટ. ચોકલેટ કોને કોને ખાવી છે? સારું, જો બધાને ચોકલેટ ખાવી. ચોકલેટ તો બધાને બહુ ભાવે. તો ચાલો હવે આપણે ચોકલેટ લઈ દઈએ. કયો કલર લેવો? જો છોકરાઓની પાસે કલરનું બહુ હોય. આલે એક લેવાની ચલો, એક લેવાની લઈ લો. હવે કોણ બાકી રહ્યું? કોઈને બાકી રહ્યું? બધા છોકરા મામાને ઘરે વહી ગયા કા? હવે આ તમારા બેન ને દેવા નથી ને, બેન ને આપી દો તમારા બેન. લાવો બીજી ચોકલેટ જાય જાય બેન ની. બસ હવે તમારી ચોકલેટ તમે ખાઈ જાઓ. હાલો. તો જો છોકરાઓને ચોકલેટ બહુ ભાવે છે. એલી આવે ને, હજી બીજી દાને આવીશ તો બીજી દાને ચોકલેટ લાવીશ. હો, આંગણવાડી રોજ આવવાનું. રોજ આવશો ને? આ કોઈ બાજુમાં ઘર બનાવે છે અને આમ જો પૂછ્યા વગરના બધા જેવા લબાસા નાખી દીધા. એક ફોન કરીને પૂછવું પણ નથી. અને આ જો ટીપડું આયા પડ્યું, અમારે જો ટીપડાનો ઉપયોગ કરેલો, ટીપડું ફોડી નાખ્યું. તો હું ત્યાં આવી અમારું ઘર જોવા માટે. તો જો અમારા પાડોશીના જો છોકરો. શું તારું નામ? જય. અને આ છે નાની નાની. તારું નામ તન્વી નામ છે એનું. અમે તન્નુ કેવી કા, એમને સુરેન્દ્રનગર જ રહે, વેકેશન પડે ને એટલે આવ્યા છે. તો ચાલો હવે ઠંડુ પી લઈ શરબત. તો અત્યારે કેટલા ખબર? અત્યારે 2 વાગ્યા છે. 2 આ છે નળિયાનો રસ્તો અને આ છે અમારા ગામનું તલાવ. હે ને ખાલી ખમ. બધા કપડાં ધોવા આવે ને તો બધા બચારા ડંકીએ બેસીને કપડાં ધોવે. તો ચાલો હવે ફિલ્ડનું કામ હવે પૂરું કર્યું. 2 વાગ્યા. હવે જવાનું છે ઘરે. હજી તો એક કામ બાકી, હજી તો કુકડા જવાનું છે. તો ચાલો હવે કરીએ એટલી વાત છે. પછી આવી કુકડા તો ચાલો એમને પણ આ પેંડા દેવાના હતા. મારા સાહેબના મોકલાયેલા. તો આપી દો. ચલો તમારા આપી દો. બોલો મેં કેવું 8 વાગ્યા ને તો આમની તો ભૂખી હોય છે. મેં ખાધું નથી તો જો રોટલા લઈને મને કે ખાવા બેસી ગયા. બાજરી ચોકલા ખાઈને જો આ છે કુકડા ગામ. અમને પાછળ બાયણું પડે, પગે બહુ બળે. જો કુકડા છે. કુકડાનો ગેટ સામે દેખાય. બધાનું શાક બનાવી નાખ્યું છે, મગનું અને બાજરીના રોટલા. તો ચાલો આવી જાઓ બધા જમવા. કેરી કાઢે બસ. આનો સ્પ્રાઇટ પીએ અને ખંડની સ્પ્રાઇટ પીને ઘરે જવાનું તડકા. 3:30 રૂપિયા નહીં. બીજી ન પીવી અને બીજી વખત લઈને આવે. હવે નથી મૂકી દેવા. નગરું દે જ કરો. ચાલો 1 ગ્લાસ તો પીવડે ને. હજી કે બીજી લેવાય ને લેવા. હાલો ઘર ભેગા થઈ જાય. બધા ખવડાય ને જાડી પાટી પી નાખી.
ચા અને નાસ્તો કરી નાખ્યો, થઈ ગયો તૈયાર. જવા જ નથી દેતા ઘરે. હવે ક્યાં ચલો ચા પી જાય, સોડા પીવડાવી આ તે ખવડે કર્યું. આજ તો નક્કી માં લાગે 1 કિલો વજન વધી ગયું હશે. હવે કે ચા પીને જા, તો ચાલો હવે ચા પીને નીકળું. ચાલો જો 4:30 થઈ ગયા છે. હવે જાઉં ઘરે. બપોરે 2:30 વાગ્યાને આવી હતી. ત્યાંના કંચનબેન એમ કે 2:30 વાગ્યા ખરો તડકો હોય ત્યાં નથી જાવ, વળી ઘડી તેમ કરીને નીકળવા ન દીધી બારે. 4:30 માંડ નીકળવા દીધી. તો ચાલો હવે આપણે હેલિકોપ્ટર પકડાવી અને ફટાફટ પહોંચી જાય ઘરે. ચાલો જો 5 વાગી ગયા છે અને 5 વાગે ઘરે પહોંચી. અને તડકો એટલો બધો હતો ને તો હવે હે ને બરફ ફટાફટ લઈ લો હાથમાં. તમને બરફનું શું કરવાનું છે? કાં શરબત નથી બનાવવાનું, બરફ ઘસવાનો છે મોઢે. તડકો બહુ લાગ્યો ને તો બરફ ઘસવો પડે. તો જો બરફ આવે તેમ ઘસી લેવાનો મળે. આંખ ઉપર રાખવાનું થોડી વાર. તો ચાલો ઠંડ બહુ જ લાગે છે. તો ચાલો મળીએ કાલના બ્લોગમાં. ત્યાં સુધી આવજો.